નમસ્કાર. અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના ઓરેન્જ કાઉન્ટી વિસ્તારના આ ન્યૂપોર્ટ બીચ ઉપરથી હું જગદીશ ત્રિવેદી આપ સૌને વંદન કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. હર કરમ અપના કરેંગે, ऐ वतन तेरे लिए दिल दिया है जहां भी देंगे, ऐ वतन तेरे लिए. 1 જૂન 2022 થી હું અહીંયા નોર્થ અમેરિકાના પ્રવાસે આવ્યો છું. નોર્થ અમેરિકા એટલે એમાં અમેરિકા અને કેનેડા બંને દેશ આવી જાય અને 3 મહિનાનો મારો પ્રવાસ છે. 31મી ઓગસ્ટ સુધીમાં ઈશ્વરની કૃપાથી 40 જેટલા કાર્યક્રમો કરવાનો છે, જેમાંથી 25 કાર્યક્રમો તો ઓલરેડી સક્સેસફુલી સંપૂર્ણ પણ થઈ ગયા, સફળતાપૂર્વક પાર પડ્યા અને હજુ આજે 3 ઓગસ્ટ થઈ છે. ઓગસ્ટના બાકી રહેલા દિવસોમાં 15 જેટલા કાર્યક્રમો કરવાનો છે. મને આનંદી વાતનો છે મિત્રો કે 90 દિવસ પરિવારથી દૂર રહીને અમેરિકાના જુદા જુદા 22 રાજ્યોની અંદર સતત પ્રવાસ કરીને બેક ટુ બેક કાર્યક્રમો કરીને પણ હું મારી માતૃભૂમિ મારા ગુજરાતની એક સુંદર સેવા કરવા જઈ રહ્યો છું. આમ તો આ સેવા મેં ન કરી ગણાય, પરંતુ ઈશ્વરે મને આ સેવા કરવા માટે નિમિત્ત બનાવ્યો. એ ઈશ્વરની અપાર કરુણા છે. ઇન્ડિયન રૂપીઝમાં જણાવું તો 1.5 કરોડ રૂપિયા કરતા વધારે રકમ આ 40 કાર્યક્રમો દ્વારા હું માદરે વતનના જરૂરિયાતમંદ લોકો માટે, એમના આરોગ્ય અને શિક્ષણ માટે હું લઈ આવીશ. એનો મને અત્યંત આનંદ છે. મિત્રો, આજે મારી વાત નથી કરવાની, પણ આપણી વાત કરવાની છે. તિરંગાની વાત કરવાની છે. એક ફ્લાઇટની અંદર એક યુવાન અને સ્વરૂપવાન યુવતી દાખલ થઈ. એને રૂપિયાનું અભિમાન હતું, એને રૂપનું અભિમાન હતું. આમ તો જો કે તમારા રૂપને દેખી સુમન શરમાઈ જાય છે, ચકોરા પણ બિચારા ભૂલથી ભરમાઈ જાય છે, ને મળ્યું છે રૂપ તો એ રૂપનું કંઈ ગર્વ કરશોમાં, કારણ કે રહે દિન 4 જીવનમાં પછી કરમાઈ જાય છે. એટલે રૂપાળી સ્ત્રીઓને હું વિનંતી કરી દઉં કે દિવસ 4 રૂપ તમારી સાથે રહેતું હોય છે. પછી અત્યારે જે ઘરડી થઈ ગયેલી આપણી બધી જે હિરોઈન છે એના ચહેરા જોઈ લેજો તો રૂપનું અભિમાન નહીં આવે. અને રૂપિયાવાળાને પણ વિનંતી કરું કે રૂપિયાનું પણ અભિમાન કરવાની જરૂર નથી, કારણ કે સંપત્તિ છે ને સાહેબ, ચંચળ છે. એ ક્યારે તમને છોડી અને બીજાને ધણી કરી લેશે. આમ તો લક્ષ્મીજી છે એટલે એવું ન કહેવાય કે એ વ્યભિચારિણી છે, પણ ખરેખર ચંચળ ખૂબ છે. આજે તમારી છે તો કાલે બીજાની થઈ જશે. એટલે રૂપ કે રૂપિયાનું અભિમાન કરવાની જરૂર નથી સાહેબ. પણ આ યુવાન અને સ્વરૂપવાન યુવતી રૂપાળી પણ હતી અને રૂપિયાવાળી પણ હતી. રૂપ અને રૂપિયાનું અભિમાન હતું. એ ફ્લાઇટની અંદર દાખલ થઈ અને પોતાના નંબર પાસે, પોતાની ચેર પાસે પહોંચી તો એની બરાબર બાજુમાં એક કુરૂપ, એક કદરૂપા માણસને બેઠેલો જોયો. અને વધારે દુઃખની વાત એ હતી એ યુવતી માટે કે કદરૂપો તો હતો જ, પણ સાથે સાથે એનો એક હાથ કપાઈ ગયેલો હતો. એ દિવ્યાંગ હતો. એટલે આ ઘમંડી યુવતીએ તરત જ એર હોસ્ટેસને કીધું કે આઈ વોન્ટ ટુ ચેન્જ માય સીટ, આઈ એમ નોટ એબલ ટુ સીટ વિથ હિમ. ઓલો માણસ સાંભળે એમ, બીજા પેસેન્જર સાંભળે એમ, હું આ માણસ સાથે 16 કલાક નહીં બેસી શકું, મને મારી જગ્યા બદલી દો. એર હોસ્ટેસે કીધું કે લેટ મી ચેક. પાછી આવી. ઇકોનોમી ક્લાસમાં એક પણ સીટ ખાલી નથી. તો ઘમંડી અમીર યુવતીએ કીધું કે તમે મને ફર્સ્ટ ક્લાસમાં, બિઝનેસ ક્લાસમાં તમે મને અપગ્રેડ કરી દો, બટ આઈ નોટ વોન્ટ ટુ સીટ વિથ હિમ. હું એની સાથે નહીં બેસું. પેલી એર હોસ્ટેસે કીધું કે લેટ મી ચેક. ફરીથી ગઈ, કેપ્ટનને મળી, પાછી આવી અને બધા જ પેસેન્જર સાંભળે, પેલો માણસ પણ સાંભળે એ રીતે આ યુવતીને કીધું પરિચારિકાએ વિમાનની
કે અમારી એરલાઇન્સના ઇતિહાસમાં પહેલી વખત અમે એક જુદા પ્રકારનો નિર્ણય લેવા જઈ રહ્યા છીએ. આવું અમારી એરલાઇન્સના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી. શું? તો કે કોઈ એક પેસેન્જરને અમે ઇકોનોમી ક્લાસમાંથી એને અપર ક્લાસમાં અપગ્રેડ કરીએ છીએ, પણ એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર. પેલી યુવતી રાજી થઈ ગઈ કે મારે કશું જ આપવું નહીં પડે ને હું ફર્સ્ટ ક્લાસ કે બિઝનેસ ક્લાસમાં જતી રહીશ. પરંતુ એની ખુશી, એનો આનંદ વધારે લાંબો ટકે ન ટકે એ પહેલા એ એર હોસ્ટેસ બોલે છે કે અમે તમને નહીં પણ પેલા માણસને અમે ફર્સ્ટ ક્લાસની અંદર અપગ્રેડ કરીએ છીએ. અને આ વાત જ્યાં એર હોસ્ટેસે કરી તો વિમાનની અંદર પેલા માણસની આજુબાજુ બેઠેલા જે અજાણ્યા પેસેન્જર હતા એને તાલીઓ પાડી અને આ વાતને વધાવી લીધી, આ નિર્ણયને વધાવી લીધો. અને પછી પેલો કદરૂપો માણસ, એક હાથ કપાઈ ગયેલો દિવ્યાંગ, પોતાની ખુરશીમાંથી ઉભો થયો અને પછી જે બોલ્યો એ મારે આ ઝંડાના સંદર્ભમાં, રાષ્ટ્રભક્તિ અને દેશ દાજના સંદર્ભમાં અહીંયા અમેરિકામાં ઉભા મારે મારા હમવતનીઓ, મારા હિન્દુસ્તાની નાગરિકોને મારે કહેવું છે. એ માણસ ઉભો થઈને એટલું જ બોલ્યો કે જ્યારે આ યુવતી આવી વિમાનમાં અને એમ કીધું કે આ માણસની સાથે હું 16 કલાક સુધી નહીં બેસી શકું, ત્યારે મને બહુ દુઃખ થયું. કારણ કે હું હિન્દુસ્તાનની ફૌજનો નિવૃત્ત સૈનિક છું. અને આ હાથ, જે મારો જમણો હાથ અડધો કપાઈ ગયો છે, એ મેં કારગિલના વિખવાદ વખતે આપણા દુશ્મનોની સામે લડતા મેં મારો અડધો હાથ ગુમાવ્યો છે. અને આ યુવતી આવીને જયારે એમ કીધું કે આ માણસની બાજુમાં હું નહીં બેસી શકું, ત્યારે એક સૈનિક તરીકે મને બહુ દુઃખ થયું. મને એમ થયું કે આવી પ્રજા માટે થઈને મેં મારો એક હાથ ગુમાવ્યો, કે જે સૈનિકની બાજુમાં બેસી ન શકે, અથવા તો ભલે એ જાણતી નહોતી કે આ સૈનિક હતા, પણ કોઈ માણસની બાજુમાં, હિન્દુસ્તાની હમવતનીની બાજુમાં જે 16 કલાક બેસી ન શકે, એવી પ્રજા માટે થઈને મેં મારા જમણા હાથની, મારા રાઈટ હેન્ડની મેં કુરબાની આપી. જીવના જોખમે હું લડ્યો દુશ્મનોની સામે. મને પારાવાર દુઃખ થયું. પણ જ્યારે તમે આવી અને નિર્ણય જાહેર કર્યો કે અમે પહેલા માણસને અપગ્રેડ કરીએ છીએ અને કાંઈ પણ લીધા વગર અપગ્રેડ કરીએ છીએ, અને ત્યારે મારી આજુબાજુ બેઠેલા જે અજાણ્યા હિન્દુસ્તાનીઓએ આ નિર્ણયને વધાવી લીધો, ત્યારે મને ખરેખર ગૌરવ થયું કે મેં લાયક પ્રજા માટે મારા એક હાથની આહુતિ આપી છે, મારા એક હાથનું મેં બલિદાન આપ્યું છે. તો મિત્રો, હું જગદીશ ત્રિવેદી વિનમ્રતાથી કહેવા માંગુ છું કે સૈનિકનું મહત્વ, જે દેશની અંદર સૈનિકનું મહત્વ સંત કરતા પણ વધારે હશે, જે દેશની અંદર સૈનિકનું મહત્વ નેતા કરતા પણ વધારે હશે, એ દેશ 100% મહાન થઈ શકશે. આપણે સંતને ચોક્કસ આદર આપીએ, પરંતુ મારી એક વિનંતી છે કે સૈનિકને પણ આપણે એટલો જ આદર આપીએ. સૈનિક આપણને રસ્તામાં મળી જાય તો આપણે જો થઈ શકે ને તો સાહેબ એને સેલ્યુટ કરી અને ભારત માતા કી જય, વંદે માતરમ બોલી અને જો એને રિસ્પેક્ટ આપીશું ને સાહેબ, તો એની શક્તિમાં અનેક ગણો વધારો થશે. રાષ્ટ્ર માટે લડવાની એની તાકાતમાં અનેક ગણો વધારો થશે. કારણ કે સૈનિકના કારણે આપણે સુખી છીએ. એ લોકો રાતોની રાતો જાગે છે, એટલા માટે આપણે એર કન્ડિશન બેડરૂમની અંદર નસકોરા બોલે એ રીતે આરામથી સૂઈ શકીએ છીએ. સાહેબ, એ લોકો ચણા ફાંકીને, ભૂખા રહીને -30, -35 ડિગ્રીમાં એ દુશ્મનોની સામે લડે છે ને, એટલા માટે આપણે આપણા તહેવારો એન્જોય કરી શકીએ છીએ. આપણે દાંડિયા લઈ શકીએ છીએ, ગરબા રમીએ છીએ, આપણે ફટાકડા ફોડીએ છીએ, હોળી ધૂળેટીની અંદર આપણે રંગોત્સવ મનાવીએ છીએ, આપણે પતંગોત્સવ મનાવીએ છીએ. આપણા તમામ તહેવાર આપણે ખુશીથી ઉજવી શકીએ છીએ, કારણ કે આપણો દેશ સુરક્ષિત છે. મારી દ્રષ્ટિએ એક સૈનિકનું મહત્વ એક સંત કરતા સહેજ પણ ઓછું નથી. કારણ કે સંત જો સંસારને છોડીને જીવતા હોય તો આ સૈનિકો પણ પોતાના પરિવારને છોડી અને દિવસો સુધી, મહિનાઓ સુધી જીવે છે.
સંત જો ઉપવાસ કરી અને ભૂખા રહી અને તપ કરતા હોય તો આ સૈનિકો પણ ચણા ફાંકીને ભૂખા રહીને તપ કરે છે. કદાચ સંતોને -30-35 ડિગ્રીમાં નહીં રહેવું પડતું હોય, આ સૈનિકો 30-35 ડિગ્રીની અંદર રહીને પણ આપણા રાષ્ટ્રની સેવા કરે છે સાહેબ. એટલે હું 15મી ઓગસ્ટ જ્યારે આવી રહી છે ત્યારે આ ઝંડાનું મહત્વ સમજાય, આપણા રાષ્ટ્રધ્વજનું, આપણા તિરંગાનું મહત્વ સમજાય. હર ઘર તિરંગા, આપણા પ્રધાનમંત્રીએ જે આહવાન કર્યું છે કે દરેક ઘરની છત ઉપર તિરંગો હોવો જોઈએ, દરેક કાર્યાલય ઉપર તિરંગો હોવો જોઈએ, દરેક ઇમારત ઉપર તિરંગો હોવો જોઈએ. તો આ હર ઘર તિરંગા, આ સૂત્રને આપણે સાર્થક કરીએ અને ત્યારે જ કરી શકીશું કે આપણી આઝાદીનું મને તમને મહત્વ સમજાય, સૈનિકોની શહાદતનું મને તમને મહત્વ સમજાય. સાહેબ, લાલા લજપતરાય ઉપર લાઠીચાર્જ કર્યો અંગ્રેજોએ અને લાલા એ ખમી ન શક્યા અને મરણને શરણ થયા. અને ત્યારે સાહેબ એક યુવાન આવે છે અંતિમ દર્શન કરવા લાલાના પાર્થિવ દેહને. ઘણા બધા લોકો આવ્યા, પણ એક યુવાન એવો આવ્યો, મરદનો દીકરો કહી શકાય સાહેબ, મરદનું ફાડિયું કહી શકાય. એ લાલાના મૃતદેહના ચરણનો સ્પર્શ કરી અને મનોમન પ્રતિજ્ઞા લે છે કે લાલા, તમારા ઉપર લાઠીચાર્જનો હુકમ કરાવનાર અંગ્રેજને ભલે આજે નહીં તો 2 મહિના પછી, 5 મહિના પછી, 6 મહિના પછી જો એને ઠાર ન મારી નાખું ને તો મારું નામ ભગતસિંહ નહીં સાહેબ. અને નવલોહીયો યુવાન સાહેબ, કેટલી નાનકડી ઉંમર, 29 વર્ષની ઉંમર. અત્યારે જે ઉંમરે કોલેજની અંદર બાપના ખર્ચે બાઇક લઈને જે આપણે રોલા પાડીએ છીએ અને સીન નાખીએ છીએ ને, ઈ ઉંમરે ભગતસિંહ ઇંગ્લેન્ડ પહોંચે છે અને લાલાને લાઠીચાર્જનો હુકમ કરનાર અંગ્રેજને સાહેબ ઠાર મારે છે ભગતસિંહ. અને આ સમાચાર જ્યારે પંજાબની અંદર એમના પિતા કિશનસિંહ અને માતા વિદ્યાદેવી કૌર જ્યારે બેઠા બેઠા આમ તાપણું કરતા બેઠા છે, વયોવૃદ્ધ માતા પિતા, અને આકાશવાણી ઉપર રેડિયોમાં એવા સમાચાર આવ્યા કે કોઈ હિંસક આંદોલનના પ્રણેતાએ, કારણ કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, મને ભરપૂર આદર છે ગાંધીજી પ્રત્યે, પણ હું વિનમ્રતાથી કહેવા માંગુ છું કે એકલી અહિંસાથી આઝાદી નથી મળી સાહેબ. આ ભગતસિંહ જેવા કેટલા યુવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે, ફાંસીના માચડે લટકી ગયા છે. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ, સુખદેવ, રાજ્યગુરુ, અનેક યુવાનોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે ને ત્યારે આઝાદી મળી છે. માત્ર અહિંસાથી આઝાદી ન મળે સાહેબ. અને જ્યારે રેડિયો ઉપર સમાચાર આવ્યા કે કોઈ યુવાને અંગ્રેજની હત્યા કરી છે અને ત્યારે પિતા કિશનસિંહ એમ કહે છે ભગતસિંહના માતાને કે ભગતની માં, મને એવું લાગે છે કે અંગ્રેજની હત્યા કરનાર આપણો ભગત તો નહીં હોય ને. મને શંકા પડે છે કે આપણો ભગત તો નહીં હોય ને. અને ત્યારે સાહેબ વિદ્યાદેવી કૌર, ભગતસિંહના માતા સાહેબ જે જવાબ આપે છે એ કે ભગતના બાપુ, તમને તો શંકા પડે છે પણ મને શ્રદ્ધા છે કે એ મારા ભગત સિવાય બીજું કોઈ ન હોય. સાહેબ આમ બોલીને ત્યાં રૂવાડા ઉભા ન થાય ને તો ભારતની અંદર સાહેબ રહેવાનો અધિકાર નથી મને ને તમને. માં એમ કે છે ભગતની કે મને ખાતરી છે મારું ધાવણ ધાવેલો અને મારા ઉદરની અંદર 9-9 મહિના રાખેલો, મોતની સાથે બાથ ભીડીને પેદા કરેલો મારો ભગત જ હોય. અને સાહેબ આવી માતાઓ, આવા શહીદો, એના અનેક બલિદાનો પછી આપણો દેશ આઝાદ થયો છે. તો એ દેશની આન બાન અને શાન જેવા આ તિરંગાને આપણે જરૂર ફરકાવીએ. આ તિરંગા 16મી ઓગસ્ટના દિવસે રસ્તે ન રજળે, ઉકરડામાં ન જાય, કચરા પેટીમાં ન જાય. રસ્તે રજળતી ગાય આ તિરંગાઓને ખાય નહીં, એની તકેદારી રાખીએ. કારણ કે આ તિરંગો છે ને સાહેબ, એ જ આપણા રાષ્ટ્રની સાચી શાન છે. તો 13, 14 ને 15 તિરંગો ફરકાવીએ. 4 લીટી અમેરિકાથી બોલું છું મિત્રો કે નથી કોઈ પરવા કબર કે કફનની, નથી કોઈ પરવા દહન કે દફનની, નથી કોઈ પરવા આ બદનના જતનની, પણ મને એક પરવા છે મારા વતનની, મને એક પરવા છે માદરે વતનની. ભારત માતા કી જય, વંદે માતરમ.